નમસ્કાર દર્શક મિત્રો, યલગા ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। વાત કરીએ સમાચારની તો છોટાઉદેપુરથી બ્રેકિંગ મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાના માસૂમ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતાનો વિડીયો વાયરલ। પ્રાથમિક તપાસમાં નસવાડી તાલુકાના અમીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે। આ વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો હોવાનું અનુમાન છે। આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે કરવામાં આવતું આ કામ કેટલું યોગ્ય? આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવા આવે છે કે પછી અભ્યાસ કરવા માટે? આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી રાજકીય ભીનું સંકેલવામાં આવશે? આવા અનેકવાર વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં શિક્ષકો માસૂમ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે। આ સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, યલગા ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર। નસવાડી મીડિયા દ્વારા મને હમીરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને કામ કરાવતા છોકરાઓને કામ કરાવતા નો વિડીયો વાયરલ થયો છે। એ બાબતે હું હમણાં 2-3 દિવસ પહેલાં જ ગૃપાચાર્યની મિટિંગની અંદર સૂચના આપેલી હતી, છતાં પણ અમુક મુખ્ય શિક્ષકની નિષ્કાળજીના લીધે આ જે કામ થયું છે, આ જે વિડીયો વાયરલ થયો છે એ કામ કરાવતા હોય તો એ બાબતે અમે અમારી ટીમ BRC CRC ગૃપાચાર્ય થ્રુ એમને નોટિસ ફટકારીશું અને એમની સામે કાયદેસરની એમનો ખુલાસો માંગીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉપલી ઓફિસને જાણ કરીશું।